મંદિરે દર્શન કરવા તો રોજ જઈએ છીએ આપણે બધા, પણ આ તાલાવેલી ખરી? મેં તો ઘણીવાર મારા શ્રોતાઓની કસોટી કરવા માટે કોઈ મંદિરે જઈને સામે મળે, હું પૂછું કઈ બાજુ છે? બોલે મંદિરે ભગવાનના દર્શન કરાવ્યા, કોઈ કે રાધા કૃષ્ણના દર્શન કરાવ્યા, કોઈ કે ઘનશ્યામ મહારાજના દર્શન કરવા ગયા હતા, કોઈ કહે ઠાકોરજીના દર્શન કરવા ગયા હતા. પછી હું પૂછું કે આજ ભગવાને વાઘા કેવા રંગના પહેર્યા હતા? અને માથું ખંજવાળવા માંડે, એ યાદ નથી. તો તમે શું ખાક દર્શન કરીને આવ્યા? જે ભગવાનના દર્શન કરવા ગયા એ ભગવાને કેવા વાઘા પહેર્યા છે એ તમને યાદ નથી, તો તમે દર્શન નહીં પ્રદર્શન કરીને આવ્યા. તમારી બુદ્ધિનું દર્શન કરવાની પણ એક પદ્ધતિ છે. આંખ દ્વારા ભગવાનના સ્વરૂપનું પાન કરવું એ દર્શન છે. ભગવાનના ચરણ કમળથી લઈ ભગવાનના સ્વરૂપને નિરખવાનું મસ્તક સુધી, અને એ આંખ દ્વારા ભગવાનને હૃદયમાં વિરાજિત કરવાના.